નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, શ્રાવણ આવે, ભગવાન શિવ યાદ આવે અને વરસાદ, ચોમાસું ચાલતું હોય ને એકદમ નિર્મળ જળ આકાશમાંથી વરસતું હોય, બ્રહ્માંડથી જે પાણી આવે એ આપણે મેળવીએ, દુનિયામાં નવજીવન આવે. મિત્રો, વરસાદનું પાણી માનવ જીવન માટે એક વરદાન સમી વસ્તુ છે. બધાને ખબર છે, ધરતી ગરમીથી તપતી હોય, એમાંથી લાઈ નીકળતી હોય ને માણસ ઠંડકની રાહ જોઈ રહ્યો હોય, અને ચોમાસાની શરૂઆતમાં જ્યારે પહેલો વરસાદ પડે ત્યારે ધરતી મહેકી ઉઠે, ધરતી પરનું જીવન ઝગમગી ઉઠે અને આમાં નવજીવન આવે. કંઈક એમ એવો આનંદ ઉત્સાહ આવે કે હાસ, હવે નવું જીવન શરૂ કરીએ. ધરતી પર વસતા દરેક જીવોને એક નવો આધાર મળે, નવું જીવન મળે વરસાદથી. તો આ વરસાદના પાણીમાં કેટલી બધી તાકાત છે એનો અંદાજો આપણે લગાવી નથી શકતા. વૃક્ષો લીલાછમ થઈ જાય, હરિયાળી પથરાતી જાય અને એક નવજીવનની પ્રેરણા આપણા જીવનમાં પણ આવતી જાય. મિત્રો, આકાશમાંથી વરસતો વરસાદ ધરતી પર આવે ને પહેલીવાર ઉનાળાના તાપ પછી જ્યારે વરસાદનું જલ ધરતીને સ્પર્શ કરે ત્યારે ધરતી તો ખીલી જ ઉઠે, પણ માનવ જીવન પણ મહેકી ઉઠે. એને પણ એમ થાય કે હવે થોડી ઠંડક, થોડો હાશકારો, ખેતી થશે, પૃથ્વી પર હરિયાળી વર્તાશે અને એનો હું આનંદ લઈશ. તો મિત્રો, આ વરસાદ આવી ગયો, આપણે એને અનુભવી લીધો, એનું જળ આપણે ગ્રહણ કરી લીધું. હવે છે ને, આજે આપણે આ વરસાદના જળના 7 મહત્વના ઉપાયો આપણે જાણીએ, અને એ ઉપાય ચોક્કસ તમારા જીવનને બદલવામાં મદદરૂપ થાય, જીવનને બદલે. તો આ વસ્તુ પર તમારે ચોક્કસ ફોકસ આપવાની. સૌથી પહેલી વાત કરીએ, પહેલો ઉપાય જોઈએ તો માનવ જીવનમાં ધનની જરૂરિયાત બહુ મહત્વની છે. ધનની કમી આવે એટલે માણસ ઊંચો નીચો થઈ જાય, એને એમ થાય કે હવે હું મારું જીવન કઈ રીતે ચલાવીશ. તો મિત્રો, આ જીવન પણ, તમારી પાસે જે પૈસા આવે ને એ પણ વરસાદથી જોડાયેલા છે. ચંદ્ર મન, માતા ધન, વરસાદનું જલ એ નિર્મળ જળ, જે ચોખ્ખું ધન કહેવાય. વરસાદનું પાણી ઝીલી કાચની એક સુંદર સ્વચ્છ બોટલમાં ભરી ને ઘરના ઈશાન ખૂણામાં સ્થાપિત કરી લો. વર્ષાના જલનો આ પહેલો ઉપાય તમારા ઘરમાં ધનની બરકત લાવે, ધનની સ્થિરતા લાવે અને અઢળક ધન લાવે. અને મિત્રો, આ કાચની બોટલમાં ભરેલું જલ આખું વરસ ઘરમાં ધનની કમી નહીં પડવા દે. ધ્યાન રાખજો, કારણ કે ઈશાન જે આપણા માટે ઉર્જાનો ખૂણો છે, પૂર્વથી પ્રાણિક અને ઉત્તરથી જૈવિક. તો આ જૈવિક શક્તિ માટે એવું સરસ કામ કરે, એવી સરસ ઉર્જા બનાવે કે ધનની કમી આખું વરસ ના પડે. હવે જોઈએ આપણે બીજો ઉપાય. જે લોકો મૂકી શકે છે એ લોકોએ વરસાદનું ઝીલેલું પાણી એક નાની ચાંદીની ડબ્બીમાં ભરીને ઈશાનમાં સ્થાપિત કરવું જોઈએ. જે લોકો આ કામ કરે છે ને એ લોકોને ધન તો મળે, પણ તમારું મન પણ સ્થિર રહે. પૈસા તો આવે જ, પણ સાથે સાથે તમારા ઘરમાં માનસિકતા જો કોઈની બગડેલી હોય, તમારી બગડેલી છે, ઘરમાં કોઈક એવો વ્યક્તિ છે જેનું મન સ્થિર નથી, તો એ મન સ્થિર થાય. તો જોયું, વરસાદના પાણીની તાકાત આટલી બધી હોય છે. હવે ઘણા બધા કે ભાઈ મારી પાસે બધું ઠીકઠાક છે, ચાલે છે જીવન, પણ એની ઈચ્છા હોય કે મારે બહુ બધું અઢળક ધન જોઈએ, સંપત્તિ જોઈએ. તો એના માટેનો ઉપાય પણ છે. વરસાદનું સ્વચ્છ જલ ભરી લો, એમાં કેસર ભેળવી દો. થોડું થોડું પાણી બનાવશો તો પણ ચાલશે, પણ આ કેસરવાળા પાણીનું આચમન જો તમે રોજ કરો છો, રોજ 1 ચમચીનું આચમન તમે કરો છો, તો 4-6 મહિનામાં તમને ગજકેસરીનું ફળ મળે.
કેસર ગુરુ છે અને વરસાદનું પાણી પ્યોર ચંદ્ર, જેમાં કોઈ કચાશ જ નથી એવો ચંદ્ર. આકાશમાં રહેલું પાણી અને ચંદ્રની નજીક રહેલું પાણી, ચંદ્રની ઉર્જાથી ભરપૂર પાણી, અને આપણા ધરતી પરનું કેસર, અને કેસર એટલે ગુરુનું સર્વોચ્ચ દ્રવ્ય. તો એને મેળવીને જો આપણે એ પાણીનું આચમન કરીએ તો જીવનમાં ક્યારેય આપણને પૈસાની કમી ન પડે, અઢળક ધન મળે, સંપત્તિ મળે અને જીવનમાં સ્થિરતા મળે. મિત્રો, ઘણીવાર ધન મળી જાય પણ જો મન સ્થિર નહીં હોય ને તો તકલીફ પડે. તો આ ઉપાય તમને એમાં પણ સ્થિરતા આપે. તો હવે જોઈએ આપને ચોથો ઉપાય. જે વ્યક્તિ માનસિક પીડા ભોગવતો હોય, માનસિક ટેન્શનમાં હોય, ઘણી બધી ચિંતાઓ એને સતાવતી હોય ને વરસાદ આવે, તો આવા માણસે છે ને મન મૂકીને વરસાદમાં નાહી લેવાનું. જેવા તમે વરસાદમાં પલળવા માંડશો ને એવી તમારી ચિંતાઓ ધીરે 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 ધોવાઈને નીકળી જશે. આ ઉપાયથી ઘણા બધા માનસિક ટેન્શનવાળા, જે લોકોની માનસિકતા નબળી પડે છે ને એવા લોકોનું માનસિક બળ ઓટોમેટિક વધતા મેં જોયું છે. કારણ કે આકાશમાં અધ્ધર ચંદ્રની નજીક રહેલું પાણી અને એની સાથે ચંદ્રનું જે જોડાણ છે, ચંદ્રની જે ઓરા છે એ એમાં સમાય છે, ને એ ઓરા તમને મળે તો તમારી માનસિકતા આમ જ સુધરી જાય. ઘણા લોકો વરસાદમાં પલળતા ગભરાય છે. ગભરાવ નહીં, એના જેવું સ્વચ્છ જળ આખી દુનિયામાં ક્યાંય નથી મળવાનું. તો જે વ્યક્તિઓ માનસિક રીતે નબળા છે એ લોકોએ પણ આ વરસાદના પાણીનો લાભ જીવનમાં જોડવો જોઈએ. હવે શ્રાવણની શરૂઆત થશે, વરસાદ વરસી રહ્યો છે, તો પાંચમો ઉપાય. શ્રાવણ માસમાં જે વ્યક્તિ વરસાદના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરે છે, એની પર ભગવાન શિવ અતિ પ્રસન્ન થાય છે. ભગવાન શિવને મા પાર્વતીના આશીર્વાદ મળે અને તમારી કુંડળીમાં, તમારા જીવનમાં ચંદ્રને લગતો ગમે તેવો દોષ છે, કોઈ માણસે તમને, કોઈ મહારાજે, કોઈ ભુવાએ, કોઈ જાણકારે તમને કીધું હોય કે ચંદ્ર માટે તમારે આ ઉપાય કરવાનો છે, આ કરવાનું છે, બધું સાઈડ પર મૂકી દેજો અને વરસાદના પાણીથી દર સોમવારે, હું તો કહું ભાઈ રોજ થાય તો રોજ, વરસાદના પાણીના આપણે ક્યાં પૈસા આપવાના છે, તો એ પાણી ભરી રાખો અને એમાંથી ભગવાન શિવનો અભિષેક કરો. આ નાનકડો ઉપાય તમારા જીવનમાં ઘણું બધું આપી જશે. ચંદ્રનો દોષ જ્યારે કુંડળીમાંથી હટી જાય ને ત્યારે માનવ ખુશ થઈ જાય, જીવન સરળ થઈ જાય, ચિંતાઓ હટી જાય, માનસિકતા મજબૂત થઈ જાય, અને જેનું મન મજબૂત હોય તે દુનિયાનું કોઈ પણ કામ કરી શકે. કદાચ શરીરની તાકાત કોઈક વખત નબળી પડી જાય પણ મનની તાકાત તો ચોક્કસ તમને સહાય કરી જ જાય. તો આ ઉપાય શ્રાવણ માસમાં જે લોકો ચંદ્રના દોષથી પીડાય છે એ લોકોએ કરવો જોઈએ. હવે છઠ્ઠો ઉપાય. છઠ્ઠો ઉપાય બી લગભગ દુનિયામાં ઘણા બધાને કામ લાગે એવો છે. જે ઘરોમાં કાયમ નાનો મોટો કંકાસ રહેતો હોય, કકડાટ જેને કહીએ ને ભાઈ, નાની નાની કચકચ કચકચ ચાલતી હોય, કોઈનું મન સીધું રહેતું જ નહીં હોય, રોજ કોઈને કોઈ નાની સરખી બાબતમાં પણ કકડાટ થાય જ. બીજું, જીવનમાં ગરીબીથી માણસ પીડાઈ રહ્યો હોય, ગરીબી દૂર જ ન કરી શકાય, ગમે એટલી મહેનત કરે, પૈસો ના આવે, પૈસો આવે તો એ ક્યાં ચાલ્યો જાય એની ખબર ના પડે, તો આવા લોકોએ વરસાદનું પાણી ભરવું જોઈએ. હું તો એમ કહું ભાઈ 5 થી 10 લીટર વરસાદનું પાણી ભરી લેવું જોઈએ. અને એક પેલા સફેદ પ્લાસ્ટિકના કેરબા આવે છે, એ પ્લાસ્ટિકના કેરબામાં એ જળ ભરી લો અને શક્ય હોય તો તમારા ઘરમાં ઈશાન ખૂણામાં સગવડ નહીં હોય ને તો ઉત્તરની દિશામાં આ પ્લાસ્ટિકનું કેન વરસાદનું પાણી ભરેલું મૂકી રાખો. મિત્રો, આ ઉપાયથી તમારા મનની ગરીબી દૂર થશે, તમારા ઘરની ગરીબી દૂર થશે, મન સ્વસ્થ રહેશે, કામ કરવાનું મન થશે, ઘરમાં ધનની આવક થશે. વરસાદનું પાણી પ્યોર ચંદ્ર, એને આપણે ઉત્તર દિશામાં સ્થાપિત કર્યું, ઉત્તરથી કુબેર આવે, કુબેર ધન લઈને આવે ને જીવનમાં ધનનું સુખ વધતું દેખાય. તો મિત્રો, કેટલા સરસ અને સહેલા ઉપાય, અને સહેલા પણ કેવા, એક પણ પૈસાનો ખર્ચો નહીં,
કોઈ મોટો મંતરની, કોઈ જંતરની, ન કોઈ બહુ મોટી એમાં તોપ ફોડવાની નહીં, એકદમ સરળ. હા, વરસાદનું પાણી ભરવું પડે, એ મહેનત તમારે કરવી પડે. તો આપણા શાસ્ત્રોમાં આવી તો ખાણો ભરેલી છે, પણ આપણે એને ખોદતા નથી, શોધતા નથી, અને એ આપણને મળતી નથી. ભાઈ, ઘરમાં ધન નથી તકતું તો ચાલો કોઈની પાસે, એ તમને ક્યાં કંઈક બધા તમારા ઘરમાં બચેલું ઘટેલું ધન બી એ પોતાના ઘરે લઈ જાય છે. એનો ખ્યાલ છે ખરો તમને? તો આ બધી બાબતોથી દૂર રહો ને, આમાં સહેલા ને સરળ ઉપાય જીવનમાં જોડો. 7મો ઉપાય, આજના વિડીયોનો 7મો ને છેલ્લો ઉપાય, જે બાળકો અભ્યાસમાં નબળા છે એ લોકોના જીવનમાં અભ્યાસ સારો થાય, બાળકો હોશિયાર થાય, જીવનમાં આગળ વધી શકે, સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, એવા લોકોએ એ બાળકના કે એ વ્યક્તિના સ્નાન કરવાના પાણીમાં થોડું થોડું વરસાદનું પાણી ઉમેરવું જોઈએ. ઘણાને એવું હોય કે ભાઈ રોજ વરસાદમાં નાય તો શરદી થઈ અને થાય પણ જે માણસ રોજ સ્નાન કરે છે તો એ પેલું થોડું ઉંફાયેલું ગરમ પાણીને હોય તેમાં અડધો ગ્લાસ 1 ગ્લાસ વરસાદનું પાણી નાખી દો, અને એ પાણીથી જે બાળક નાશે, જે ભણે જે વ્યક્તિ નાશે, એનું મન સ્થિર થશે, અભ્યાસમાં એ આગળ વધશે, સારો અભ્યાસ કરી શકશે, નવું શીખી શકશે અને જીવનને આગળ લઈ જાય. તો મિત્રો, બ્રહ્માંડ એ ખાલી નથી, એ દેખાય છે ખાલી, પણ એ ખાલી નથી, અખૂટ શક્તિઓનો ભંડાર છે. અને આ રીતે આપણે વરસાદના પાણીથી આટલી બધી સરસ અસરો આપણા જીવનમાં આપણે જોડી શકીએ છીએ. અને બહુ જ ચોક્કસ રીતે કહું છું, અને આપણે અનુભવીએ છીએ ને, ઉનાળાની કાળઝાળ ગરમી પછી જ્યારે વરસાદ શરૂ થાય ત્યારે આપણા આનંદનો કોઈ પાર નથી રહેતો ને આપણને એમ થાય કે ભાઈ આહા, હવે નવું જીવન. આપણા ધરતીપુત્ર ખેડૂતો આમ ખુશ થઈ જાય કે હાસ, ચાલ વરસાદ આવ્યો, પાક થશે, 2 પૈસા હું કમાઈશ, જીવન ચાલશે. ને આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. વરસાદ પડે, પાક થાય, એ પાક ખેડૂત લણે, બજારમાં આવે ને પછી આપણે ભારતનું અર્થતંત્ર ફરતું થાય. તો મિત્રો, આ વરસાદના 7 ઉપાય તમારા જીવનને બદલવા માટે સક્ષમ છે, અને ચોક્કસ કોઈ મોટા ખર્ચા સિવાય તમે તમારા જીવનને વરસાદના પાણીથી બદલી શકો છો. અને મિત્રો, આ જ જળ એ જીવન છે, અને એને આપણે વેડફીએ છીએ, એ પણ ધ્યાન રાખો. મેં જોયું છે ઘણા ઘરોમાં જલનો વ્યય એટલો બધો છે કે જેની કોઈ લિમિટ નથી. નળો ખુલ્લા છે, ટાંકીઓ એમને એમ ખાલી થઈ જાય છે, કોઈ ધ્યાન રાખતું નથી. પેલી કામવાળી કપડાં ધોવા બેસે તો નીચે ડોલ કે તગારું મૂકીને ખુલ્લા નળે કપડાં ધોય છે. આ નહીં કરો. જલ બચાવતા શીખો. જો તમે જલ નહીં બચાવશો ને તો ઉપરવાળો આકાશમાંથી વરસાદ નહીં વરસાવે, આનું પણ ધ્યાન રાખજો. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હશે. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.